સામે પોલીસ ફરિયાદ તથા તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના નેતા અને કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવા મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ। કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના નેતા અને કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવા મામલે ફરિયાદની માંગ સાથે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। ઋત્વિજ જોશી જણાવે છે કે કોર્પોરેશન પગલાં નથી લેતું, કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીને થાકી ગયું છે। પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી જણાવે છે કે હરની બોટકાંડના નિર્દોષ બાળકોના પરિવારને ન્યાય નથી મળ્યો। હાઈકોર્ટમાં જે મેટર ચાલી રહી છે તે ચાલી રહી છે। પેરેન્ટ્સની રજૂઆત છે કે જે કોટિયા પ્રોજેક્ટ છે તેમને પાલિકામાં કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા। આ બનાવટી દસ્તાવેજો કોણે બનાવ્યા તેના પર સહી જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન મેયર સહિત જેઓની સહી હતી, જે કંપનીનું અસ્તિત્વ જ નથી તેને 1 વર્ષ પહેલાં જ કહી દેવામાં આવ્યું। લેટર પેડ પણ બની ગયા હતા, તેને 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાત થઈ। શું તે સરકારી જમાઈ છે? તેમણે વધુમાં ઉમેર્યું કે વડોદરામાં આવા બનાવ બન્યા કેમ? આવા તત્વોને છાવરવામાં આવે છે। કોર્પોરેશનના પગલાં નથી લેતું, કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીને થાકી ગયું છે। પોલીસ કમિશનર પાસેથી અમને આશા છે એટલે અમે આવ્યા છીએ। બીજી અમારી રજૂઆત છે કે વડોદરાના કોંગ્રેસ કાર્યાલય પર 2 દિવસ પહેલા ભાજપના ગણતરીના કોર્પોરેટર અને આગેવાનો દ્વારા હલ્લાબોલ અને નાટક કર્યું, તે મામલે આજ સુધી પોલીસ તેમની સામે ફરિયાદ નોંધી નથી। કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન અથવા વિરોધ કરવા જઈએ તો આગલી રાત્રે પોલીસ પકડી જાય જાણે અમે ગુનેગાર હોઈએ અને બીજેપીના નેતાઓ આટલા મોટા ટોળામાં આવ્યા, 1 કલાક રોડ પર ઊભા રહ્યા અને તેમની સામે કોઈ ફરિયાદ નહીં, તેમની સામે કેસ થયા નથી। બેવડી નીતિ સામે રજૂઆતો કરવામાં આવ્યા છીએ। હરની બોટકાંડના જે પરિવાર છે, પીડિત પરિવાર, આજે આ બનાવને લગભગ 6 મહિના પૂરા થવા આવશે ત્યાં સુધી ચલો હાઈકોર્ટમાં તો મેટર ચાલી રહી છે અને હાઈકોર્ટે તો જે ઓર્ડર કર્યા છે એ બરાબર છે, પરંતુ આજે હરની બોટકાંડના પીડિત પરિવારે 19/6 આ લોકોએ અહીંયા કમ્પ્લેન આપી છે અને એમની કમ્પ્લેન, એમની જે ફરિયાદ છે એમાં લખેલું છે કે જે કોટિયા પ્રોજેક્ટ્સ છે એને જ્યારે પ્રપોઝલ આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટને અગાઉથી જ 1 વર્ષ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરેલો એવું લાગે છે અને વડોદરા મહાનગર સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ અધિકારી નોકરી કરી ગયેલા આ તમામ લોકો આ ષડયંત્રમાં સામેલ છે। તો આ જેટલા પણ અધિકારીઓના નામ સાથે અમને આપ્યું છે તે છતાં એમની ફરિયાદ લેવામાં આવી નથી અને આ જે ફરિયાદ છે એ અલગ ફરિયાદ છે। આ ફરિયાદ એવી છે કોર્પોરેશનમાં બોગસ દસ્તાવેજો ઊભા કરીને બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે, જે કંપની બની નથી, એના લેટર પેડ વર્ષ પહેલાં તૈયાર હતા। જે તે સમયે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, જે તે સમયના જે પૂર્વ મેયર, આ બધાની એમાં સંડોવણી અને જે અધિકારીઓ જે છે એમની પણ આમાં સંડોવણી, એટલે બહુ મોટું કાવતરું અને કોર્પોરેશન એટલે કે સરકારી PPP મોડલના સરકારી જમીનમાં અંગત આર્થિક ફાયદાના માટે આ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને પણ લાગે છે। ત્યારે આ જે પરિવાર છે ન્યાયની આશા ઝંખી રહ્યું છે, ત્યારે એમની ફરિયાદ કેમ લેવામાં નથી આવી એ બાબતે અમે રજૂઆત કરવા છે। સાથે સાથે હમણાં 2 દિવસ પહેલાં જે બીજેપીના કેટલાક આંગળીના વેડાએ ઘણા એવા 4-5 કોર્પોરેટરો અને એમના કેટલાક આગેવાનો બીજેપીના, બાકી બધા તો યુવા મોરચાના હતા, તો આ લોકો આવીને કોંગ્રેસ કાર્યાલય પર આવીને જે ત્યાં પ્રોટેસ્ટ કર્યો, તો વિચાર કરો કે આજે અમે રાજકીય પક્ષ છે, અમે જ્યારે કોઈ આંદોલન કરવાના હોય કે પરમિશન માંગીએ તો અમને મળે નહીં। અચ્છા, કેટલીક વખત અમારે આંદોલન ના કરવાના હોય તો પણ પોલીસ, રાજ્યના મુખ્યમંત્રી આવે કે પ્રધાનમંત્રી આવે કે ભાજપનો નેતા આવે તો પોલીસ આગલી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ આવી જાય અમારા ઘરે, અમને પકડી લે, અમને પકડીને લઈ જાય, અમને વિરોધ નહીં કરવા દેવાનો। તો ભાજપના નેતાઓ અહીંયા 4 રસ્તા પાસે ભેગા થયા અને એ 4 રસ્તાથી ચાલતા કોંગ્રેસ કાર્યાલય આવ્યા, અડધો કલાક, પોણો કલાક ત્યાં ઊભા રહ્યા, તો શું પોલીસે ત્યારે બાતમી ના મળી? કોંગ્રેસ કાર્યક્રમ કરવાની છે કે નથી કરવાની એની બાતમી મળી જાય એટલે કોંગ્રેસે વિરોધ કરતા રોકવાના। તો ભાજપના નેતાઓ ત્યારે જ્યારે કોંગ્રેસ ઓફિસ આવ્યા, અમે જાતે આ વડોદરાના જોઈન્ટ CPને અમે ફોન કર્યો હતો, નીનામા સાહેબ ત્યાં આવ્યા અને અમે મૌખિક મીડિયા, આપ સૌ એના સાક્ષી છો કે તમારી સમક્ષ અમે રજૂઆત કરી છે કે મીડિયામાં જેટલા લોકો દેખાય છે એમની સામે પોલીસ ફરિયાદ કરો। આજ સુધી 48 કલાક થઈ ગયા, એક પણ પોલીસ કેસ થવામાં આવ્યો નથી। જ્યારે અમારી સામે કોઈ પણ રજૂઆત કરવા જઈએ કે કંઈ પણ વાત હોય તાત્કાલિક અમારી પર પોલીસ કેસ થઈ જાય। આજે જ MS યુનિવર્સિટીમાં તમે જુઓ કે 200 છોકરાઓની ઉપર પોલીસ કેસ કર્યો,
વાઇસ ચાન્સેલરને ત્યાં રજૂઆત કરવા ગયેલા યુનિવર્સિટીના નિર્દોષ વિદ્યાર્થીઓ જે અહીંયા ભણવા માટે આવ્યા છે એ 200 વિદ્યાર્થીઓ પર પોલીસ કેસ કરતા આ લોકોને શરમ નહીં. અને આ ભાજપના નેતાઓ જે બહાદુરી બતાવવા અમારા જ્યારે કોંગ્રેસ કાર્યાલય બંધ હતું અમે ત્યાં કોઈ હાજર નહોતા ત્યારે બીજેપીના નેતાઓ આવીને ત્યાં સૂત્રોચ્ચાર કરી ગયા, ધમાલ કરી ગયા. જેવી ધમાલ અમદાવાદમાં કરી, પથ્થરમારો કર્યો, અહીંયા પણ પથ્થરમારો કરવાના હેતુથી આવ્યા હતા એવું મારું માનવું છે. જો કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું હોત તો અહીંયા પણ આ લોકો પથ્થરમારો કરતા. એક બાજુ વડોદરા શહેરમાં રથયાત્રા જેવો પવિત્ર તહેવાર છે, મોહરમ જેવો તહેવાર છે, ત્યારે ભાજપના નેતાઓ જ આ વડોદરા શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ભાજપના નેતાઓ પર કેસ કરવાની જગ્યાએ એમને બાજુમાં ખુરશીમાં બેસાડે છે. વિડીયો કેમેરામાં જોયું છે, ન્યૂઝમાં જોયું છે. તો પોલીસની આવી બેવડી નીતિ નહીં ચાલે. પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે કાયદો બધા માટે સરખો હોય છે. જો કાયદો કોંગ્રેસને લાગે છે તો એ કાયદો ભાજપને પણ લાગે છે. તો ભાજપના નેતાઓ પર કેસ કેમ નહીં? અને હરણી બોટકાંડના જે આ પીડિત પરિવારે ફરિયાદ આપી તો તમે આરોપીઓની સામે ફરિયાદ કેમ નથી કરી? આ બે પ્રશ્નના જવાબ લેવા અમે આવ્યા છે.